હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લા ચાલ હવે ધનવીનો વાર. એ હમણી સર ચાલ ધનુ ગુડ મોર્નિંગ કહીએ. ચાલ ધનુ આવતી રહે. હા, મારી હિરોઈન જો વાળ ખુલ્લા રાખે. હા જુઓ છ હે, અને વાડકીમાં લઈને આવ્યો ને, મેં કે બાપા શું લાયા? બોલ હવે આમાંથી શું ખાવાનું છે? દાલ કે ભાત? ભાત હું કેવું કે મિક્સ કરું? એને પૂછીને બધું મિક્સ ખવડાવવું કરું પડે. આ બે ભાત મૂકી આવું? એકલી દાળ ના એકલી દાળ. જો પૂછીએ નહીં તો ભાઈ બાબા કજ્યો ચાલુ થાય, એટલે પૂછીને બધું ખવડાવવું પડે. અને અત્યારે હેતને વળી હિન્દી મેં કક્કા આ ગયા હે ને? પપ્પા ખવડાવો. ચાલ બેટા આવતો બેસ, હું ખવડાવી દઉં. ચાલ. હા, એ શું લખ્યું? શું લખ્યું? ગ લખ્યું એમ હિન્દી. ઘર કસે 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 શું છે આને? ભાત નતા મિક્સ કરું. લે નથી કરે એ જો ભાત દાળ અલગ છે. તો મારા ધનુના વાળ કેટલા મસ્ત છે, જુઓ તો ખરા. બાંધવા ના દે. હા, આ તો રવિવાર એટલે હિરોઈન થઈને ફરવાનું. હા, અને નાવા જઈએ ને તો બાથરૂમમાં પલાળવાના, પછી આમ ઊંચા કરવાના. કરતો ધનુ? ટકલું કરાય તું? ટકલું કરાય તું ને? હા, ટકલું કરાય તું તારું. હા જો સર એની હેરસ્ટાઈલ સર એટલે ટકલામ ક્યુટ લાગતી હતી. ચલો પાપા ખવડાવો ભાઈ. હા ચલો પેલા આને મસ્ત હું ખવડાવી દઉં. જતું નથી હજુ તો કેટલા 10 વાગી ગયા છે. હજુ તો અમારે શાક માર્કેટ જવાનું છે, તો શાક માર્કેટમાં શાક બાક લેતા આવીએ. પછી એક ઓપનિંગમાં જવાનું છે, 2 જગ્યાએ ડિલિવરી ત્રણ જગ્યાએ ડિલિવરી આપવા જવાનું છે. અને પપ્પાને ખબર અંતર પૂછવા બી જવાનું છે હોસ્પિટલ. અરે ભાઈ ફારવા નથી જવાનું કાંઈ. હે ધનુ શું કરે સ્કૂલમાં? ટ્યુશન જાય ને એટલે ઈડી લાગતી નહીં કશું, ખાલી હિસકા ખાવા જાય. પછી શું કરે? પછી ઘરે આવે ને ખાલી એનો પછી નાસ્તો ખાઈ જાય. જજે ઉપર. તો એવું કરે સ્કૂલમાં? નાસ્તો કરવા જાય, રમવા જાય કે ભણવા જાય? તું ભણે છે સ્કૂલમાં? હે શું ભણે છે? તો કે શું ભણે છે? વાળ એવા એના હંગરી નાખે બાપા, અને એવા મસ્ત વાળ દે ને સિલ્કી સિલ્કી. મને એકચ્યુઅલી બધા આવા વાળ ખુલ્લા હોય નાના નાના મને બહુ ગમે. રુચિતાને નહીં ગમતું ને જલ્લુ? હે ને રુચિતા નહીં ગમતું ને? આપણે વાળ ખુલ્લા રાખવાના બેટા, મસ્ત લાગે બેટા, ક્યુટ લાગે. હા બેટા. મને કે બાપા મને રિંગ માથું બાંધી આલો તો મને જેમ તેમ કરીને આવડ્યું છે. જેટલું આવડ્યું એટલું કર્યું. બનતો હોય અમુક તો વાળ તો બધા આવી જ બનતા હોય ને. જો આવી પીન હોય તો શું થાય? એના માટે રબર જુઓ ને. હા ચાલ. જીવનમાં માણસને હરતા ફરતા રહેવું જોઈએ, ફૂલ ખાવું જોઈએ, કસરત કરો, યોગા કરો, કે ઘરના નાના મોટા કે બહારના નાના મોટા કામ કરતા રહો. જે ખાવાનું મળે ખાતા રહો. ચહેરો હસતો ખુશ રાખો. પોતાનો ચહેરો ખુશ હશે તો બીજાનો પણ ચહેરો મતલબ એના પણ ખૂબ આનંદ આવશે, ખૂબ મોજ આવશે. લાઈફ બહુ નાની છે કે લાઈફ બહુ મોટી છે, એ કેવી છે તો આપણને કંઈ ખબર નથી, તો બીજા આપણો પર જજ કરે. પણ હું એટલું કહી શકું છું કે ભાઈ હંમેશા હેપી રહો, ખુશ રહો, મોજ કરતા રહ્યો. આજે છે ફાધર ડે, અને આજે ખાસ કરીને અમે કોઈ વિડીયો શૂટ ના કરી શક્યા કારણ કે એક સામાજિક કામ આવી ગયું હતું. તો એ સામાજિક કામ હજુ 1-2-3 દિવસ જેવું લાગશે. મારે એ કામમાં વ્યસ્ત હું રહીશ, તો 1-2-3 દિવસ જેવું કદાચ વ્લોગ હું ના પણ બનાવી શકું. તો થોડું કોઓપરેટ તમે પણ કરજો. બાકી હરતા ફરતા રહ્યો, મોજ મસ્તી કરો, લાઈફમાં ખુશ રહો, બીજાને ખુશ રાખતા રહ્યો, ખાઈ પીને જલસા કરો.
યોગા ડે આવી રહ્યો છે, યોગા કરો, કસરત કરો, જે તમને અનુકૂળ આવો ને એ કરતા રહ્યો. અને પપ્પા માટે પ્રાર્થના કરજો કે પપ્પાની તબિયત જલ્દીથી સારી રિકવર થઈ જાય અને જલ્દીથી ઘરે પાછા આવી જાય. તમે લોકોની દુઆ જ આગળ કામમાં આવશે અમને. અને પહેલો દિવસ વ્યસ્ત હોવાના કારણે આપણે વ્લોગ નહીં મૂકીએ તો માફ કરજો. અને ફરીથી હું તો કહું છું, હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. જે ખાવું હોય, જે ભાવતું હોય બધું જ કરો. પરિવાર સાથે રહો, પરિવાર સાથે ફરવા માટે જાઓ. મનની વાત હોય મનમાં ન રાખવી, જાહેરમાં કહી દો, ફેમિલીને કહી દો. અહીંયા કંઈ વસ્તુ રાખવાની નહીં, દબાઈને કદી રાખવાની નહીં. બધાને ધડાધડ કહી દેવાના. હું ટાઈમ બધાને કહી દઉં છું, અમુક મારા ધંધાની વાતો પણ બધાને કહી દઉં છું. મનમાં કદી વસ્તુ રાખવાની નહીં, બધાને બધી વસ્તુ રાખવાની, બધાને ખબર હોવી જોઈએ. અને હેલ્થ, પોતાની હેલ્થનું ઘણું ધ્યાન રાખો. બસ આજના બ્લોગમાં હું આટલું જ કહી શકીશ. અને શોર્ટ ટાઈમમાં આપણે ફરીથી બ્લોગ આવશે તો કન્ટિન્યુ આપણે ચાલુ કરીશું. આજનો બ્લોગ બસ એકદમ મિની બ્લોગ બનાવ્યો છે. બસ ભગવાનને પ્રાર્થના કરજો પપ્પાની હેલ્થ ઘણી સારી થઈ જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હેપી ફાધર ડે.